પછી એ જે મૌન છે એ પોતાની રીતે પ્રગટ થાય. અને મૌનની અંદર તો ઇન્ટેલિજન્સ ભરેલી છે, પ્રજ્ઞા ભરેલી છે. પછી મૌનની અંદર જે માણસ જીવતો હોય ને એ પ્રજ્ઞાના સામ્રાજ્યમાં જીવે છે. એની વ્યવસ્થા છે એ પરમાત્મા કરે છે, અસ્તિત્વ કરે છે. અને એ વ્યવસ્થા માણસની બુદ્ધિ જેટલી વ્યવસ્થા કરે એના કરતાં અસાધારણ વ્યવસ્થા. એમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કોઈ પણ ના હોય. અને તમે ધારો તમારી બુદ્ધિ ધારે એના કરતાં અનંત ગણું સારું હોય એવી આ મૌનનું તત્વ છે. એટલે મૌનના તત્વની સાથે જ્યારે આપણે જોડાઈ જાય ને ત્યારે પ્રજ્ઞા આપણો કબજો લઈ લઈએ. અને પ્રજ્ઞા આપણો કબજો લઈ લઈએ એટલે આપણા જીવનની બધી વ્યવસ્થાઓ છે એ બરાબર રીતે પાર પડે. એમાં આપણે વિચારની જરૂર જ ન પડે. માણસો કેટલા બધા વિચાર કરે છે, અન્ન વસ્ત્રના આશરા માટે કેટલા બધા વિચારો કરે છે, કેટલી બધી મહેનતો કરે છે. અને આપણે આની હારે જોડાઈ જઈએ ને તો આપણે વિચારની જરૂર નથી. આપણું જે યોગક્ષેમ વહન છે ને એ પરમાત્મા વ્યવસ્થિત રીતે કરે. પછી ગમે તે ધંધો હોય, ગમે તે વસ્તુ હોય, એમાં કંઈ ધંધો કરવામાં કે ન કરવામાં એમાં કાંઈ નથી જરૂર. એની અંદર આપણો જે ભરોસો છે એ અસ્તિત્વ પર, મૌન ઉપર છે. એ રીતે હોય છે. એટલે આ મૌન તત્વની અંદર દાખલ થવા માટે દ્રષ્ટાદ્રશ્યનો હું અને આનો વિવેક કરો અને એને સતત રીતે જીવંત રાખવા માટે સતત રીતે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો. સ્મૃતિના તંત્રની બહાર જીવવું. જેટલા અંશમાં સ્મૃતિના તંત્રની બહાર જીવશો અને પ્રકાશક તરીકે જીવશો એટલા અંશમાં એ મૌન છે આપણી અંદર પ્રગટ થશે.